અને હવે બુલેટિનમાં આગળ વધીએ તો ખેડૂતોની સમસ્યાને લઈને કોંગ્રેસ કિસાન સેલ ફરી સક્રિય થયું। 30 જાન્યુઆરીએ ખંભાળિયામાં ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। જમીન માપણી સંપૂર્ણપણે રદ કરવાની માંગ સાથે સંમેલન યોજાશે। દ્વારકા જિલ્લામાં વર્ષ 2016-17નો પાક વીમો આપવાની પણ માંગ કરાશે। ગત ચોમાસે 272% વરસાદ નોંધાયો, જેથી આ વર્ષનું પાક ધિરાણ માફ કરવાની માંગ। પાલ આંબલિયાએ જામનગર, પોરબંદર અને દ્વારકા જિલ્લાના ખેડૂતોને આહવાન કર્યું છે। ખેડૂતોના પ્રશ્નોને લઈને ખેડૂત સત્યાગ્રહ સંમેલન યોજાશે। પાલ આંબલિયાએ આ નિવેદન આપ્યું છે। 11 વર્ષથી સરકાર એક પણ ગામનો નકશો સુધારી ન શકી હોવાનો આંબલિયાએ આક્ષેપ લગાવ્યો। 7 વર્ષથી તૂટેલા સાની ડેમના દરવાજા સરકાર રિપેર નથી કરાવી શકી, આ વાતનો પણ ઉલ્લેખ કર્યો છે। જમીન માપણી રદ થાય એ એકમાત્ર ઉપાય છે। એના સિવાય ભૂલ સુધારણા અરજીના આધારે સરકાર ગામના નકશામાં અસર આપતી નથી, એટલે એ સુધારો અધૂરો છે। એની હારે હારે 2016-17નો પાક વીમો દ્વારકા જિલ્લામાં કલ્યાણપુર તાલુકામાં સરેરાશ 49%, દ્વારકા તાલુકામાં સરેરાશ 93%, ભાણવડ તાલુકામાં સરેરાશ 85% અને ખંભાળિયા તાલુકામાં સરેરાશ 80% પાક વીમો થાય એમ હતો, જે પાક વીમા કંપનીઓએ આપ્યો નથી। એનું 2018થી હાઈકોર્ટમાં લડત ચાલે છે। સાથે સાથે દ્વારકા જિલ્લામાં ચાલુ વર્ષે છેલ્લા 50 વર્ષમાં વરસાદ નથી થયો, એટલો વરસાદ થયો છે। એ મુજબ સરકારે ખરેખર ખેડૂતનું પાક ધિરાણ માફ કરવું જોઈએ, પણ કર્યું નથી। એટલે આ ત્રણેય માંગ, જમીન માપણી સંપૂર્ણપણે રદ કરવામાં આવે, 2016-17નો પાક વીમો આપવામાં આવે અને ચાલુ વર્ષનું ખેડૂતોનું પાક ધિરાણ માફ કરવામાં આવે। 30 જાન્યુઆરી 2025 સવારે 9:30 વાગે વાછરા વાવ, જામનગર હાઈવે, દલવાડી હોટલની બાજુમાં જે વાછરા દાદાનું મંદિર છે, જે વાછરા વાવથી ઓળખાય છે, એ જગ્યાએ આખો દ્વારકા જિલ્લો સામૂહિક રીતે